આપણે દરેક ગામની અંદર દરેક ખેતરમાં જ્યાં નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં આ પ્રમાણનો 4 બાય 4 નો ખાડો કરવાનો અને 6 ફૂટ ઊંડો, કદાચ 6 થી પણ વધારે છે, 6-7 ફૂટ હશે. તો આવો ખાડો કરીને અંદર સૌથી નીચે મોટા મેટલ જે આવે છે એ નાખવાના. એ પછી બાજુમાં જ તમને બતાવે છે કપચી છે, ગ્રીલ, એ નાખવાની. એના પછી બીજો એક પથ્થર છે મેટલ, એ નાખવાના. અલગ અલગ એનો લેયર બની જાય અને જમીનથી કરીને 1 ફૂટ સુધી ઉપર ફરી પાછા મોટા પથ્થર આવી જાય એટલે એમાંથી પાણી ગળીને અંદર જાય અને એ પાણી નીચે જમીન છે રેતાળ છે એમાંથી જ પાણી નીચે સીધું ગળીને પહોંચી જાય. તો જમીનમાં જેટલું પાણી ખેતરનું આવશે એટલું આ સોસકુવામાં ઉતરી જાય અને એમાં ઉતર્યા પછી એ જમીનમાં ધીરે ધીરે પર્ક્યુલેટ થઈ જાય. તો આ દર વર્ષે કામ ચાલશે. આપણા ખેતરનું પાણી જેટલું વધારાનું આવે એટલું પાણી આમાં ઉતરી જશે અને વર્ષો સુધી આ કામ જો કન્ટિન્યુટ રહે તો આપણે આપણી ધરતીને ફરી પાછી જળવાન કરી શકીએ, આપણે પાણીવાળી કરી શકીએ. એટલા માટે અહીંથી આ ભાગળ ગામમાંથી આપણે પાલનપુરમાં શરૂઆત કરી છે અને બનાસકાંઠા જિલ્લામાં આપણે 25,000નું પ્રાથમિક ટાર્ગેટ રાખ્યું છે, પરંતુ હજુ પણ વધારે એટલા કૂવા બનાવીને આ કામને આપણે બધા ભેગા મળીને આગળ લઈ જઈએ.